તસનીમ સ્ક્રીન જોવાય છે? જી દેખાય છે. मैं मोकली दीदी है लिंक ये है लाइन पर हसे दिखने का ઓકે, આપણે શરૂ કરીએ છીએ મીટિંગ. થોડું મેં ઇન્ટ્રોડક્શન આપીશ, પછી આજે મીટિંગ તસનીમ લેશે ને પછી ક્વેશ્ચન આન્સર સેશન આપણે કરશું. ઓકે, તો હજી કોઈ નવું છે? મોહિશભાઈ, કોઈ આપણે ઇન્વાઇટ? બે આઈડી નવા લાગી રહ્યા છે, આમાતુલ્લા બેન અને તસ્નીમ બેન. ઓકે, हाँ जी शेख साहब शायद मथुला बेन તમે ફરીદાબેન ટાંડા છો? हाँ बेन मैं छू. ओके चलो शुक्रिया आप आया. हाँ हमारी तरफ से છે ડોક્ટર સાહેબ. હાજી.
ઓકે, તો જે લોકો નવા છે એના વાસ્તે મેં થોડું ઇન્ટ્રોડક્શન આપું છું કે આ બિઝનેસ જે છે, મારું નામ તો આપ લોકો ઓળખતા છો, મેં ડૉક્ટર ઇદ્રીસ મોદી ભોપાલ, ભણાઈ નેચરલ સાયન્સ. અને આ જે બિઝનેસ છે એનું નામ છે ઓન પેસિવ ગો ફાઉન્ડર્સ, એની વેબસાઇટ છે એમના, એ કંપનીનું નામ છે ઓન પેસિવ. અને આ 2018ના અંદર આ કંપની સ્ટાર્ટ થઈ ફ્લોરિડાથી, યુએસએથી. અને આના જે સીઈઓ છે મિસ્ટર એશ છે. હવે આ હમણાં સુધી આપણે જેટલા બી બિઝનેસ કર્યા છે, MLM બિઝનેસ કરવું હોય યા ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ક્રિપ્ટોકરન્સી કરવું હોય, તો એના અંદર જનરલી એમ હોય છે કે બધા લોકો સક્સેસ નહીં થતા, થોડા સક્સેસ થાય છે, થોડા નહીં થતા. તો મારે આ બિઝનેસમાં આવવાની વજહ એમ છે, આમ તો મારી પાસે ટાઈમ નથી ઘણો, કમ ટાઈમ હોય છે અને બીએનએસમાં અમે બિઝી રહું છું, પણ આ એક એવું બિઝનેસ જોયું કે જેના અંદર આપણે જે બી આના અંદર બિઝનેસમાં આવશે એ 100% સક્સેસ થશે. એને ઇન્કમ થવાની જ છે, ને અનઇમેજિનેબલ ઇન્કમ, કઈ નાની ઇન્કમ નહીં, ઘણી મોટી ઇન્કમ થવાની. કેમ કે આ લોકોનું આપણે કંપનીનું સ્લોગન એ જ છે કે વી આર ઇન ઇટ ટુ વિન ઇટ. એકવાર તમે અંદર આવ્યા એટલે એનો મતલબ કે તમને તમારી જીત નિશ્ચિત, એટલે છે કે તમે જીતશો જ આ બિઝનેસના અંદર ને કામયાબ થશો જ. તો આપણે આ બિઝનેસના બારામાં 3 પાર્ટમાં આપણે વાત કરશું આજે. પહેલા કંપનીનું પ્રોફાઇલ, પછી કંપનીના પ્રોડક્ટ્સ ને કંપનીનું પે પ્લાન. ને આજે બિઝનેસ, આજે જે આપણું વેબિનાર છે એ જે તસનીમબેન છે એમાં અબુધાબીના અંદર એ બીએનએસના મેનેજર બી છે ને ઘણા ઇન્ટેલિજન્ટ છે, ને આ બિઝનેસના અંદર બી એનું પરફોર્મન્સ ઘણું અચ્છું છે. તો એ આજે આ મીટિંગ લેશે, આપ લોકોને આના બારામાં સમજાવશે 3 પાર્ટમાં. आप लोगों बराबर ध्यान से एक 2 कलाक એની વાતને સુનીએ, ને પછી આપણે જે બી ક્વેશ્ચન્સ હશે એ 5-10 મિનિટમાં ही પૂરા કરશું આપણે. ઓકે, તો મેં વેલકમ કરું છું તસ્નીમને કે તસ્નીમ આવે ને આ બિઝનેસના બારામાં બધાને બતાવે. શુક્રન સર. જી, કેમ છો સગડા? મેં તસ્નીમ છું અને આજનું પ્રેઝન્ટેશન જેમ સરે કીધું છે કે આપણે 3 પાર્ટ્સમાં રહીશું: પ્રોફાઇલ, પ્રોડક્ટ્સ એન્ડ પ્રેઝન્ટેશન. કેમ કે આપણે કોઈ બી કંપનીને જોઈન કરીએ છીએ તો આપણે એમ હોય છે કે કંપની શું છે, કેવી છે કંપની, કોણ છે એના ફાઉન્ડર, અને શું બેઝ પર ફોર્મ થઈ છે કંપની, અને શું પ્રોડક્ટ્સ છે, અને ફાઇનલી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇન્કમ પ્લાન એનું શું છે એ આપણે જાણવું જરૂરી હોય છે. સો સ્ટાર્ટિંગ વિથ ધ પ્રોફાઇલ, ઓન પેસિવ જે છે ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ. આ કંપનીના જે ફાઉન્ડર સીઈઓ છે મિસ્ટર એશ મુફારા, એ યુએસએસી છે, MIT ની ડિગ્રી છે એમના પાસે. હી હેઝ સ્ટડીડ ફ્રોમ હાર્વર્ડ યુનિવર્સિટી એન્ડ એમનું ઘણા વર્ષોનું એક્સપિરિયન્સ છે ઇન ધીસ નેટવર્ક માર્કેટિંગ ફિલ્ડ. ઘણી કંપની સાથે હી હેઝ વર્ક એન્ડ હી હેઝ બીન વેરી સક્સેસફુલ અને હી ઇઝ વેરી રિચ. ઇન હિઝ વર્ક એક્સપિરિયન્સ મિસ્ટર એશે એમ જોયું કે નેટવર્ક માર્કેટિંગ જે છે એનામાં ઘણી બધી લિમિટેશન્સ હોય છે, જેના સબબ many people are not able to get success. તો he designed a plan કે એવું કઈ પ્લાન મેં બનાવું કે જેનાથી હર એક જે પર્સન આનામાં જોડે એ સગલાને ફાયદો થાય જ. સો આખું એક થીસીસ બનાવીને હાર્વર્ડ યુનિવર્સિટીમાં મિસ્ટર એશે સબમિટ કીધું એન્ડ આખું જે પ્લાન હતું એના દિમાગમાં જે વિઝન હતું એને બનાવીને સબમિટ કીધું એન્ડ એમને 100 માંથી 99 માર્ક્સ મળ્યા for his vision, for his idea. So then he started working on this plan. शुरुआत એકલાએ કીધી, પછી ધીમે ધીમે લોકો जुड़ता ગયા અને આજે કંપનીમાં અગર આપ જોશો હમણાં પ્રી લોન્ચ સ્ટેજ છે અને ફાઉન્ડર્સના વાસ્તે ઇન્વિટેશન છે, તો more than 2,70,000 people as founders जुड़ी ગયા છે આ કંપનીથી એન્ડ હજી રોજ जुड़ता જ રહ્યા છે. રોજ કમસે કમ 1,500 થી 2,000 લોકો जुड़ता જઈ રહ્યા છે as founders in this company. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે પ્લેટફોર્મની મેં વાત કીધી કે ઓન પેસિવ ઇઝ બેઝડ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હસ્તે અગર મેં આપને એક્ઝામ્પલ્સ આપું તો આપ સગલાએ ઓટો ડ્રિવન કારના બારામાં સુનું જ હશે. ઓટો ડ્રિવન કાર શું છે?
it is a car which is made by human brain, but એમાં there will be no human interference. It will work on the software. Means કે એ કારમાં અગર આપણે કઈ બાજુ જવું છે તો જે આપણે ખાલી એમાં લોકેશન ફીડ કરીશું કે મને કાર ડેસ્ટિનેશન કા જવું છે તો એ કાર આપણે ઓટોમેટિકલી એ ડેસ્ટિનેશન સુધી લઈ જશે by following all the traffic rules and without any accident or without any problem. So this is how artificial intelligence work. કે human brain is આખું સોફ્ટવેર બનાવ્યું છે, but the work is done completely by the software, by the machine. ઓકે, સો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના, એવા ઘણા બધા ફિલ્ડ છે અને આનામાં ટોટલ ઓન પેસિવમાં જે છે ટોટલ IT પ્રોડક્ટ્સ આવવાના છે. more than 50 products will be there in this company which will be used in different platforms. પ્રોડક્ટ્સના પર હવે આપણે આવીશું થોડી વારમાં. તો યસ, હવે ઓન પેસિવ જે છે, on the day of its launch itself, it is going to be a unicorn company. યુનિકોર્ન નો મતલબ શું છે કે જે કંપનીનું બિઝનેસ જે છે બિલિયન્સમાં થાય છે, તો that company is called as unicorn company. હવે આપણે થોડા એક્ઝામ્પલ્સ લઈએ, જેમ કે ફેસબુક છે. ઓકે, ફેસબુક એક સુપર યુનિકોર્ન કંપની છે, બટ એ ફેસબુકને યુનિકોર્ન બનવાને ઘણા વર્ષ લાગ્યા. એમ નહીં કે લોન્ચ થતા યુનિકોર્ન બની ગયા. After launch, after some 7 or 8 years, Facebook became a unicorn company. But on passive, on the day of launch itself, it is going to be a unicorn company. Why? Because already એનાથી ઇતના લોકો जुड़ी गया છે ને जुड़ता જઈ રહ્યા છે. હવે what is the work, like how it is going to work? જેમ કે હવે ફેસબુકનું જ આપણે એક્ઝામ્પલ લઈએ તો ફેસબુકમાં it is a platform જે વર્લ્ડ વાઇડ લોકો યુઝ કરી રહ્યા છે, બરાબર. ઘણા લોકો આપના ઈમેલ આઈડી ને બધું નાખીને એનાથી રજીસ્ટર થયા છે ફેસબુકમાં, and they are using this platform for many different reasons. ચેટિંગ કરો યા કઈ બી મતલબ પોતાનું પ્રમોશન, whatever they are doing, they are using this platform. But કોઈને બી જે લોકો આ પ્લેટફોર્મને યુઝ કરે છે કોઈને બી ઇન્કમ નથી મળતો ફેસબુકથી ફોર યુઝિંગ ધેટ પ્લેટફોર્મ, બરાબર. જે બી રેવન્યુ જનરેટ થાય છે એ સગલું રેવન્યુ કા જાય છે? ફેસબુકના ઓનરને. ધ ઓનર ઇઝ નોટ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ ઇન્કમ અમોંગ ધ યુઝર્સ ઓફ ધ ફેસબુક. બટ ઓન પેસિવ કહે છે કે આ કંપનીથી ઓન પેસિવથી જે ભી લોકો जुड़શે, જે ભી લોકો ઓન પેસિવના પ્રોડક્ટ યુઝ કરશે, હર એકને ઇન્કમ મળશે જે ઇન્કમ કંપનીમાં જે બી રેવન્યુ કંપનીમાં જનરેટ થશે એ. ઓકે, so this is the best part about on passive, that they are not keeping the income with themselves, they are distributing the income among all the people who are going to be connected with on passive. આ તો આગળ જે ફિગર દેખાય છે 2,34,000 આ જૂનો ફિગર છે. હમણાં I think recently it has crossed 2,71,000. मतलब कि इतना फाउंडर्स ऑलरेडी जुड़ी गया છે કંપનીથી. હવે નાउ કમિંગ ટુ ધ પ્રોડક્ટ્સ ઓફ ધ કંપની. શું પ્રોડક્ટ્સ હશે? તો as I said કે આ ઓન પેસિવમાં there will be all IT products. હવે IT પ્રોડક્ટ્સમાં more than 50 products as I said કે હશે. એમાંથી થોડા પ્રોડક્ટ્સના બારામાં મેં આજે આપને બતાવીશ કે all this is going to work on to disruptive technologies અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે જેમ કે આપણે હમણાં ઝૂમ નો એક્ઝામ્પલ લઈએ. આજે આપણે ઝૂમ પર વાત કરી રહ્યા છે, બરાબર. ઝૂમના પ્લેટફોર્મમાં થોડી એની પોતાની લિમિટેશન છે. લાઈક ઇફ વી આર યુઝિંગ ધ ફ્રી ઝૂમ પ્લેટફોર્મ તો આપણે ખાલી 40 મિનિટ સુધી વાત કરી શકીએ છીએ અને 100 લોકોના સાથે જ વાત કરી શકીએ છીએ at a time. Then if we want to speak with more people, we need to pay, and then એના હિસાબે આપણે જે બી limitations મળે છે, we have to go with it. So there is a product of on passive which will be called as O Connect Me. તો આ જે પ્લેટફોર્મ હશે it will be a huge platform જેમાં એક સાથે આપણે 10,000 લોકો સાથે વાત કરી શકીશું, and there will be no time limit. मतलब પૂરો દિન બી વાત કરો તો it is going to be free, and for the founders it will be available for lifetime. હવે આ પ્લેટફોર્મ કઈ તરહ યુઝ થશે કે હવે ફોર એક્ઝામ્પલ હવે ડોક્ટર ઇદ્રીસ સાહેબ અને અમે બ્રેથસોલના ક્લાસીસ લઈએ છીએ, રાઈટ. સો વી ટેક બ્રેથસોલ થેરેપી. સો વી એટ અ ટાઈમ વી હેડ 10 groups, 10 WhatsApp groups, જેમાં હરેક ગ્રુપમાં more than 200 people were there. તો 10 ગ્રુપનો આ પ્લેસ તો 2,000 લોકો થઈ ગયા. બટ હવે ઝૂમની લિમિટેશન કેટલી છે? 100 લોકોની. સો વી હેડ ટુ ટેક one Zoom session for one group. तो आ तरह से શું થયું કે हमने 10 સેશન લેવા પડા 10 ગ્રુપના વાસ્તે to teach them Breathsoul. But O Connect Me ને આ પ્લેટફોર્મને યુઝ કરીને આ 10 ગ્રુપને એક સાથે અમે Breathsoul ક્લાસીસને લઈ શકીએ છીએ.
together. So this is going to save time of people also, and it is going to give a very big platform to connect with people. So આ એક સ્મોલ એક્ઝામ્પલ હતું એક પ્રોડક્ટનું. હવે બીજા જેમ ઘણા બધા પ્રોડક્ટ છે જેમ કે ઓકેડમી આવવાનું છે. ઓકેડમી ઇઝ ગોઈંગ ટુ બી અ એજ્યુકેશન પ્લેટફોર્મ. જેમ કે હમણાં આજનો જે ટાઈમ છે પેન્ડેમિકનો, સગલાને આપણે ખબર જ છે કે ઓનલાઈન એજ્યુકેશન હેઝ સ્ટાર્ટેડ ફોર ચિલ્ડ્રન. બધા ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે. તો આમ યુઝ્યુઅલી બી આપણે જોવા જઈએ તો ઘણા પર્સન્ટો જે છે ફોરેન જાય છે ફોર પર્સ્યુઇંગ ફર્ધર સ્ટડીઝ, ડિપ્લોમા, ડિગ્રીઝ, યુનિવર્સિટી સર્ટિફિકેટ્સ ને બધી ચીજો વાસ્તે. તો ઓકેડમી શું થશે કે ઇટ ઇઝ going to give up online platform to the students કે ઘરે બેસીને ઓનલાઈન એ જ એજ્યુકેશન જે ફોરેન જેને લેતા એ એજ્યુકેશન ઘરેથી લઈ શકે છે, જેમાં મહાના મતલબ ફોરેન બીજી બધી બાજુના જે ક્વોલિફાઈડ ટીચર્સ હશે they'll be taking the classes અને એના ડિપ્લોમા અને ડિગ્રીઝ ની રેકગ્નિશન હશે વર્લ્ડ વાઇડ which they can use for their life. So આ એક પ્લેટફોર્મ છે. બીજો ઓ માય લાઈફ નું પ્લેટફોર્મ છે. ઓ નેટ, ઓ મેલ. જેમ કે ઓ મેલ મીન્સ જેમ કે જીમેલ આપણે યુઝ કરીએ છીએ એવું ઓ મેલ હશે, ઓ નેટ હશે. ઓ નેટ ઇઝ ગોઈંગ ટુ બી અ પ્લેટફોર્મ જેમાં જેમ કે આપણે નેટ ગૂગલ ને બધું સર્ચ કરીએ છીએ, સર્ચ એન્જિન્સ હશે. તો એમાં શું થશે, આપણે નોર્મલી ગૂગલમાં કઈ બી વસ્તુ સર્ચ કરીએ છીએ તો શું થાય છે, એક સર્ચના આપણા પાસે 10 ચોઇસીસ મળે છે. એમાંથી આપણે વી હેવ ટુ સિલેક્ટ ધ બેસ્ટ ચોઇસ વિચ વી ફીલ મોર એક્યુરેટ ફોર અસ. બરાબર. તો આ જે પ્લેટફોર્મ હશે ઓન પેસિવનું, એમાં આપણે જે બી ચીજને સર્ચ કરીશું તો એનો એક આખો એક કન્સોલિડેટ થઈને એક એક્યુરેટ આન્સર આપણે મળશે. સો વી નોટ હેવ ટુ સિટ એન્ડ સર્ચ 10 ઓપ્શનમાંથી કે આમાંથી મેં કયું બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરું. સો ધીસ વે it is going to give us more accurate and good results. પછી ઓ કેપ્ચર નો એક પ્લેટફોર્મ હશે ઓન પેસિવમાં. ઓ કેપ્ચરમાં વિલ બી એબલ ટુ રેકોર્ડ લોંગ વિડીયોઝ અને વોઇસ ઓવર ને સગલું કરીને એનામાં આપણે સેવ કરી શકીશું ફોર લાઈફ ટાઈમ. અને સેવ કરીને એનું લિંક આપણા પાસે રહેશે ફોર લાઈફ ટાઈમ. જે લિંકને ક્લિક કરીને આપણે ક્યારે બી ઇન અવર લાઈફ એ આપણે ઓપન કરીને જોઈ શકીશું એ વિડીયો યા જે મોટા વિડીયોઝ યા વોઇસ ઓવર્સ યા ઓડિયો જે બધા આપણે જરૂરતના હોય છે વી કેન ડુ એન્ડ સેવ ઇન ધેટ. ઓકે. સો આ સગલા ડિફરન્ટ પ્લેટફોર્મ છે અને મોર આઈટી પ્રોડક્ટ્સ આર ગોઈંગ ટુ કમ ઇન ધીસ કંપની જે હર ફિલ્ડમાં યુઝ થશે. હમણાં મેં જે થોડા એક્ઝામ્પલ્સ આપા જે એજ્યુકેશનના ફિલ્ડમાં છે, બિઝનેસ ફિલ્ડમાં છે, નોર્મલ આપણે ટોકિંગ કનેક્શન કમ્યુનિકેશન ફિલ્ડમાં સગલા ફિલ્ડમાં યુઝ થાય એવા પ્રોડક્ટ છે. અને બીજો એક ઓ હેલ્થનો બી પ્લેટફોર્મ આવશે. ઓ હેલ્થ વિલ બી અ પ્લેટફોર્મ ફોર કમ્યુનિકેશન વિથ ડોક્ટર્સ. એટલે અગર મને સમજો કે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ સાથે કોઈ વાત કરવી છે યા કોઈ ઓર્થોપેડિક સાથે યા બીજા કોઈ સ્પેશિયલિસ્ટ સાથે મને વાત કરવી છે, કન્સલ્ટેશન જોઈએ છે, તો આઈ કેન ટેક ઓનલાઈન કન્સલ્ટેશન થ્રુ ધીસ ઓ હેલ્થ પ્લેટફોર્મ. જેમાં મને ઇટ વિલ બી ફ્રી ઓફ કોસ્ટ ફોર મી એન્ડ I'll be able to do the consultation from home. જે આપણે ડોક્ટર્સ પાસે જઈને આપણે કન્સલ્ટેશન લઈએ છીએ સેમ વે આ ઓ હેલ્થના પ્લેટફોર્મથી આપણે વર્લ્ડ વાઇડ કોઈ બી ડોક્ટર જેના સાથે આપણે કનેક્ટ કરવું છે આપણે કનેક્ટ કરીને કન્સલ્ટેશન લઈ શકીશું. તો આ જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો these are the different kinds of products which is going to be available. જેમ કે ઓટો રિસ્પોન્ડર્સ છે, બલ્ક ઇમેલ્સ છે, કોન્ટેક્ટ મેનેજર્સ, ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ્સ, ક્રિપ્ટો લિવરેજ છે, વેબિનાર હોસ્ટિંગ, સોશિયલ પ્લેટફોર્મ, ડોમેન નેમ્સ. આ ડોમેન નેમ્સ પર બી મેં આવતો જ્યારે આપણે એઝ અ ફાઉન્ડર હમણાં એઝ એ સેટ કે પ્રી લોન્ચમાં ફાઉન્ડર્સના હશે ઇન્વિટેશન છે. જે સગલા ફાઉન્ડર્સ બનીશું સગલાના નામથી કંપની એક ડોમેન બનાવીને આપશે. તો ફોર એક્ઝામ્પલ જેમ કે મેં હમણાં ફાઉન્ડર છું તો મારા નામથી એક ડોમેન મને બનાવીને આપી દેશે કંપની. એક્ઝામ્પલ વાસ્તે મેં કહું તો સમજો tasneem.com. તો આ ડોમેન મને જ્યારે બનાવીને આપશે તો ધ હોલ વેબ પેજ વિલ બી ઓફ માઇન્ડ. એનામાં મેં જે બી ચાહું એને મેં અપલોડ કરી શકીશ. આપણે યુઝ્યુઅલી કઈ બી વસ્તુ કરવું હોય છે, વેબસાઇટ ડેવલપ કરવી હોય છે તો આપણે પે કરીએ છીએ ને, વેબસાઇટ ડેવલપરને સગલું પે કરીએ છીએ અને આપણે બધું સ્પેસિફિકેશન્સ આપીએ છીએ કે આમ કરો, આ લોડ કરો, આ અપલોડ કરો સગલું. તો હવે આ ડોમેન તો કંપની આપણે ફ્રી ઓફ કોસ્ટ બનાવીને આપી જ રહી છે. એન્ડ આનામાં હર દિવસે મતલબ 365 ડેઝ હોય છે ને, તો એવરી ડે એ ડોમેનનું જે પેજ એનું લુક છે ચેન્જ થતું રહેશે ફોર ગિવિંગ એન અટ્રેક્ટિવ લુક. હવે મારું શું કામ છે કે આઈ જસ્ટ કીપ ઓન અપલોડિંગ વોટ એવર આઈ વોન્ટ. ફોર એક્ઝામ્પલ મેં પીએનએસના પ્રોડક્ટ્સના ડિટેલ્સ અપલોડ કરીશ. મારામાં કઈ હુનર છે, મેં ટોપી ગૂંથું છું યા ક્રોશે કરું છું યા વોટ એવર હુનર આઈ હેવ, આઈ લાઈક ટુ રાઇટ આર્ટિકલ્સ, મેં આર્ટિકલ્સ લખીશ. ઇટ મીન્સ કે મારું ડોમેન છે, મેં જે ચાહું એને અપલોડ કરીશ વોટ એવર આઈ વોન્ટ ટુ પ્રમોટ અબાઉટ માય સેલ્ફ. સો what the company will do, the company will
રોટેટ માય ડોમેન વર્લ્ડ વાઇડ. તો આખા વર્લ્ડમાં મારા ડોમેનનું માર્કેટિંગ થશે તો my business, it will help me to promote my business or whatever I want worldwide logo ma. અને જેમ logo જોશે people will like or people would like to join with me in my business or whatever, તો logo મારા સાથે જુડતા જશે. So this is one small example. પછી email campaigning, hosting, landing pages, print shop, આવા ઘણા બધા પ્રોડક્ટ્સ આવવાના છે. So now coming to the company's plan, income plan શું છે. So as I said કે હમણાં pre-launch stage છે તો founders વાસ્તે invitation છે. Founders will be among the top people, top 1% people in the company who will be placed on the top. Okay, સગલા benefits income ના જે છે પહેલા founders ના પાસે આવશે. અહીંયા આગળ there is no recruiting or converting leads, means કે founder ને અહીંયા આગળ કઈ બી કોઈને recruit કરવાની યા કોઈને as leads convert કરવાની કઈ જરૂરત નથી. ખાલી તમે founder બની ગયા itself you are eligible for getting the income benefits of the company and for using the products of the company for lifetime. અને અહીંયા સગલું કંપની તમારા વાસ્તે કરે છે. માર્કેટિંગ ઓફ યોર ડોમેન, માર્કેટિંગ કેમ્પેન્સ કરે છે તમારા વાસ્તે કંપની, જેનાથી લોકો તમારા નીચે जुड़ता જશે and it is going to help you in growing your team. मतलब કે અગર હમણાં આપને કોઈને ના બી જોડી સકા તો બી કંપની કહે છે કે ડોન્ટ વરી, વી વિલ ડુ ઇટ ફોર યુ. અમે જે માર્કેટિંગ કેમ્પેન્સ ને બધું કરીશું એનાથી લોકો તમારા નીચે जुड़શે. તો હર એકને અમે 3 લોકો રેફરલ્સ એઝ રેફરલ્સ આપીશું જ. So this is what company says. And generate it gives a guarantee to generate traffic. That is what हमने से में कीधु के जो campaigns ना through अपना नीचे लोगो join था सेज for sure. અને ઘણા reasonable prices માં છે IT products જે છે જે બી કંપનીના છે it is available for very good and very affordable prices. તો હવે founder ના વાસ્તે આપણે શું કરવાનું છે? We'll have to pay $97 to become a founder of this company. $97 अगर इंडिया से अपने पे करें तो GST applies. If you're paying from outside India then the GST is not applicable. एक country ना हिसाबे जे भी charges હોય છે એ applicable હોય છે. So this is how we will become the founders. અને founders ના back office માં ઘણી બધી facilities available હશે, like weekly જે international weekly webinars થાય છે જેમાં મિસ્ટર એશ મોફરે પોતે આવે છે અને કંપનીના અપડેટ્સ આપે છે. તો એ વેબિનાર્સ founders ના back office માં available હોય છે જે founders any time જોઈ શકે છે. અને decision making માં beta testing process માં founders ને include કરવામાં આવશે. marketing campaigns founders વાસ્તે run થશે so that founders ના નીચે લોકો join થઈ શકે. અને એક community છે અહીંયા આગળ co-founders ની જેમાં founders are free to share their suggestions and opinions. અને personal inbox હશે founders ની. અને there are so many downloads available in the back office of founders જેને founders access કરી શકે છે. તો એવા ઘણા બધા benefits છે. and beta testing શું છે કે હમણાં જેમ કે મેં કીધું કે પ્રી લોન્ચ સ્ટેજ છે તો હમણાં as founders we can join. once થોડા દિનમાં founders નો ઓફર ખતમ થઈને secondary phase આવવાનું છે before the launch which will be called as a soft launch phase, જેમાં કે beta testing થશે, જેમાં they'll be testing કે marketing campaigns ને બધું રન કરીને કે બધું બરાબર સી રન થઈ રહ્યું છે. અને એ campaigns ના જરીએથી બી લોકો જોઈન થશે. તો જે લોકો ઓલરેડી founders બની ગયા છે ને જે લોકો ઓલરેડી આપની ટીમ બનાવી છે એ લોકોના સાથે આ ટેસ્ટિંગ ફેઝ થશે કે ઇન્કમ બરાબર જે બી છે આવશે એ લોકોને they'll be able to check their income. In this phase only those founders who have already made their team, જે સગલાએ ટીમ ના બનાવી શકા ફિકરની કોઈ વાત નથી. લોન્ચ પછી સગલાના નીચે ટીમ આવવાની જ છે and everybody is going to get benefited equally here. તો founders ના વાસ્તે the amount is $97 and if anyone is joining in the secondary phase as secondary founder means founder no offer khatam thaya pachi koi join thai che so the amount will be $149, right? So આ payment કરવાથી તો કંપનીના ટોપમાં હશે ફાઉન્ડર્સના નીચે કોણ આવશે? સેકન્ડરી ફાઉન્ડર્સ. એન્ડ આફ્ટર ધ લોન્ચ આ ફાઉન્ડર અને સેકન્ડરી ફાઉન્ડર આ બંને ઓફર્સ ખતમ થઈ જશે એન્ડ only customers will be able to join the company as in the company and they will be placed under the secondary founders. So here we can see founders ne sagla benefits mali રહ્યા છે and
એના બાદ લોન્ચના બાદ એવરી મંથનું એક સબસ્ક્રિપ્શન અમાઉન્ટ હશે. બાય સબસ્ક્રિપ્શન બીકોઝ વી વિલ બી યુઝિંગ ઓલ ધ 50+ પ્રોડક્ટ્સ ઓફ ધ કંપની ફોર આર લાઈફ ટાઈમ. આપણા બેક ઓફિસમાં અવેલેબલ હશે. મને જે પ્રોડક્ટ જોઈતી હોય મેં યુઝ કરી શકીશ. તો ફોર ધોઝ યુસેજ ઓફ પ્રોડક્ટ્સ આઈ વિલ બી પેઇંગ ધ સબસ્ક્રિપ્શન અમાઉન્ટ એવરી મંથ. બટ આમાં બી કંપની એમ કહે છે કે તમને ઓનલી ફર્સ્ટ મંથ જે છે લોન્ચના પહેલા મંથમાં જ તમને તમારા પોકેટથી પે કરવાનું છે, કેમ કે સેકન્ડ મંથથી તમને એટલું ઇન્કમ આવશે જ કંપની બધા જોઈનિંગથી, બીકોઝ કંપની ઇઝ ગોઈંગ ટુ રન સચ મેસિવ કેમ્પેન્સ અને મોટી મોટી કંપનીઓને એવા બધા લોકો જોડશે કે એટલી બધી જોઈનિંગ્સ આવશે કે ફ્રોમ સેકન્ડ મંથ યુ વિલ નોટ હેવ ટુ પે ધ સબસ્ક્રિપ્શન ફ્રોમ યોર પોકેટ. એ સબસ્ક્રિપ્શન ઓટોમેટિકલી આપ આપણા ઇન્કમથી જ પે કરી શકશો ફોર યોર લાઈફ ટાઈમ, રાઈટ. હવે કંપનીમાં જે છે દેર બી આપની જે આઈડી જે છે ફાઉન્ડર્સ આપની જે આઈડી બનશે એમાં બે તરહના વોલેટ હશે. ઇટ ઇઝ કોલ્ડ એઝ ઓ વોલેટ, જેમાં બે તરહના વોલેટ હશે. એક ફંડિંગ વોલેટ હશે એન્ડ વન મોર ઇઝ હોલ્ડિંગ વોલેટ. તો જે બી આપના આઈડીમાં ઇન્કમ આવતું જશે ને પહેલા એ આપના ફંડિંગ વોલેટમાં જમા થતું જશે જ્યાં સુધી કે આપનું સબસ્ક્રિપ્શન અમાઉન્ટ કમ્પ્લીટ નહીં થઈ જતું. વન્સ ધ સબસ્ક્રિપ્શન અમાઉન્ટ ઇઝ કમ્પ્લીટ, બાકીનું સાગલું ઇન્કમ જે છે આપના હોલ્ડિંગ વોલેટમાં જમા થશે. સો ધીસ ઇઝ હાઉ કે એવરી મંથ આપણે આપના ફંડિંગ વોલેટથી જ આપનું સબસ્ક્રિપ્શન અમાઉન્ટ પે કરી શકીશું. એન્ડ ધેન બાકીનું જે ઇન્કમ આપના હોલ્ડિંગ વોલેટમાં જમા થયું છે ઇટ વિલ બી ટોટલી અવર ચોઇસ કે મારા હોલ્ડિંગ વોલેટમાં જેટલા બી ડોલર્સ જમા થયા છે એ ડોલર્સને મેં મારા બેંક અકાઉન્ટમાં લઉં, યા મને કોઈને આપવું છે, કોઈ કંપનીને પે કરવું છે તો મેં ડાયરેક્ટ કંપનીના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં, યા પછી ઓન પેસિવ ટુ ઓન પેસિવ મેમ્બરને બી મેં ટ્રાન્સફર કરી શકું છું. એવરીથિંગ વોટ એવર આઈ વોન્ટ આઈ વિલ બી એબલ ટુ ડુ. મારા કોઈ ફેમિલી મેમ્બરને ટ્રાન્સફર કરવું છે આઈ કેન ડુ ધેટ. સો ધીસ ઇઝ હાઉ કેમ કે કંપનીની પોતાની એક પેમેન્ટ ગેટવે કંપનીએ બનાવી છે. તો ધીસ વે વિલ બી એબલ ટુ યુઝ ધીસ ઓન પેસિવ વોલેટ અમાઉન્ટ ટુ pay anywhere to anyone in this world. So these are the details of the profile, products and plan of the company. અને આપ સગલાને કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપ પૂછી શકો છો. પ્લાન અંદર એક પોઈન્ટ આપણે बताओ કે આપણે નીચે जितना भी સબસ્ક્રિપ્શન પે થશે એનાથી આપણે પર સબસ્ક્રિપ્શન $2 મળશે. હવે સપોઝ હવે સપોઝ કે તમારા 6 મંથમાં આવવાવાળા 6 મહિનામાં આપણે કે 50,000 લોકો તમારા નીચે આવી ગયા તો ઘણું કમ મેં બતાવ્યું, કેમ કે લાખોમાં જશે, કરોડોમાં લોકો જોઈન થશે આના અંદર. તો એ 50,000 એવરી આદમી તમને $2 બી મળે તો તમારે $1 લાખ થઈ ગયા મંથલી. $1 લાખ અને ઇન્ડિયન રૂપીઝ 75 લાખ. તો આ તો મેં ઘણી નાની ઇન્કમ બતાવી, આના કરતાં અનઇમેજિનેબલ ઇન્કમ બધાને આવવાની છે. તો કેવી રીતે આવશે કે એવરી સબસ્ક્રિપ્શન પર અમને $2 મળશે. એના અલાવા જે ફાઉન્ડર્સ છે એના આવશે બીજી એની એડિશનલ બીજા ઘણા બધા પ્રોફિટ્સ છે જે કંપની લોન્ચ થવા પછી આપણે ખબર પડશે. પણ આ જે એક તરીકો છે જે રેવન્યુ જનરેટ થવાનો એ આ છે, એ મેં તમને બતાવ્યું હમણાં. ને આના અંદર બે ચીજો છે. કંપની એમ કહે છે કે યુ ડઝ નોટ નીડ ટુ જોઈન એનીવન, પણ અગર આપણે કોઈને જોઈન કરીએ છીએ તો એના અંદર એક ફાયદો છે કે અગર તમે થોડું કામ કરો છો ને 2 या 4 લોકોને તમારા ડાયરેક્ટ જોઈન કરી દો છો તો તમે તમારે ઇન્કમ જલ્દી આવશે. કેમ કે કંપનીએ પ્રોમિસ કીધું છે કે હર આદમીને અમે 3 લોકો 3 રેફરલ આપશું. હવે તમારું ફર્સ્ટ લેવલમાં ઓલરેડી તમે 3 લોકો જોઈન કરાવી ચૂક્યા હશે તો શું થશે કે ઇન્કમ ઓન ધ લોન્ચ ડે ઓફ ધ લોન્ચ તમને ઇન્કમ આવી શરૂ થઈ જશે. ને અગર નહીં હોય એનામાં તો કંપની ધીરે ધીરે જ્યારે બી ફિલ થશે ત્યારે તમને ઇન્કમ આવતી હશે. એટલે તમને આજે અગર સપોઝ મને આજે ઇન્કમ આવવાની છે કેમ કે મારા નીચે ડાયરેક્ટ ટીમ છે, તો તમને અગર તમારા નીચે કોઈ નથી તો તમને 1 મહિના બાદ આવશે બધાને સેમ. ને બીજું ડિપેન્ડ કરે છે કે ડેટ ઓફ ધ જોઈનિંગ, તમારી જોઈનિંગ ક્યારે છે. એટલે તમે જેટલી જલ્દી રજીસ્ટર કરશો તો તમે એટલી તમારી સિનિયરિટી તમને એના અંદર મળશે. જેટલું તમે સિનિયર હશો એટલું તમારા નીચે પ્લેસમેન્ટ બીજા લોકો જલ્દી આવશે. તો આ બે ચીજનો ફાયદો છે, એક તો જલ્દી જોઈન કરવામાં ને બીજું છે કે આપણા નીચે અગર આપણે કરી શકતા હોય તો 2-3 લોકો જેટલા બી જોઈન કરાવી શકતા હોય આપણે કરાવવા જોઈએ. તો આ બે એડિશનલ ચીજો છે. ને એના અલાવા જે મેં ઇન્કમ પ્લાન તમને બતાવ્યું, પછી હજી આવવાવાળા ટાઈમમાં હજી તો ઘણી બધી ઇન્કમ્સ આવવાની છે. તો આ એક ઘણો યુનિક બિઝનેસ પ્લાન છે ને આની ઓપોર્ચ્યુનિટીને આપણે મિસ નથી કરવું. જેટલી જલ્દી થઈ શકે આપ લોકો જોઈન થાઓ ને આના બારામાં બીજા લોકોને બતાવીએ, બસ એમ જ છે.
હવે કોઈ ક્વેશ્ચન હોય તો આપ જલ્દી 5 મિનિટ રહી ગયા છે આપણા પાસે તો પૂછી શકો છો આપ અનમ્યુટ કરીને આપણે વન બાય વન. આપ લોકો સગલા સમજ પડે છે બરાબર મોહિશભાઈ? જરા મને ફીડબેક બી આપીએ. બરાબર પ્લાન સમજ પડે છે ને બધાને? નહીં પડી રહ્યો છે અલ્હમ્દુલિલ્લાહ બિલકુલ ફાઇન. આ ટાંડા વાળા બેન આપણે વાંસવાડાથી છે એક સાહેબ. અચ્છા અચ્છા કોઈ ઓળખ્યું મને. હા કોણ છે આ ભાઈ? નામ તમને બતાવશો ભાઈ પ્લીઝ? મેં મુલ્લા મોહિત જેતાજી ફરીદાબેન ના હસબેન્ડ. ઓકે શું ખબર ભાઈ? હાજી અલ્હમ્દુલિલ્લાહ. ડોક્ટર સાહેબ મારો એક સવાલ હતો. હાજી બોલીએ મેં. મને એમ પૂછવું હતું કે જેમ હવે સગલા લોકોની આટલી હાર્ડ એન્ડ ફાસ્ટલી ઇંગ્લિશ નહીં હોતી તો હાઉ કેન વી વર્ક કે વેબસાઇટ પર જેમ મારી જ વાત કરું મારી ફાસ્ટ ઇંગ્લિશ નથી કે મેં પોસ્ટિંગ સગલી વેબસાઇટ પર જેમ તસનીમ બેન એમને કીધું કે પોતાની વેબસાઇટ કંપની એલોટ કરી આપશે. ઓકે કયું બી હવે મારું પ્રોફેશનલ કામ ટોપીનું છે તો હવે મેં ટોપી કરું છું કઈ પ્રોડક્ટ મૂકા કઈ ચીજ કરી તો એનું ડિસ્ક્રિપ્શન સગલું ચીજ આપવા કરવાનું એ ચીજ પોસિબિલિટી કેવી રીતે થાય પછી? બેન એના અંદર તમને કંઈ બી નથી કરવાનું. એકચ્યુઅલમાં પ્રોડક્ટ્સ છે, પ્રોડક્ટ તમને યુઝ કરવા હોય તો કરો, ના કરવા હોય તો કંઈ નહીં. હવે તમને એ યુઝ કરવા નહીં કરવાથી તમારી ઇન્કમમાં ફરક નહીં આવી રહ્યો કેમ કે તમારી વેબસાઇટના ઉપર કંપની બીજી કંપનીઝના એડવર્ટાઇઝમેન્ટ ચલાવશે. જેમ આપણે કેવું હોય છે ફેસબુક ખોલીએ તો બીજી કંપનીના પ્રોડક્ટ્સનું આવે છે તો એમ તમારી વેબસાઇટ પર ચાલતું હશે. હવે તમે એના અંદર કંઈ નથી નાખવું તો કંપની ઓન પેસિવ નોખું નાખી દેશે એના અંદર કે ભાઈ ઓન પેસિવ આમ છે આ છે આ છે એમ સમજ્યા. જે દિન તમને એમ લાગુ કે યાર મને મારા પ્રોડક્ટ્સ નાખી દેવાના છે તમે નાખી શકો છો પણ એનાથી તમારી ઇન્કમમાં કોઈ ફરક નથી આવવાનો. અચ્છા તો પછી જે આ $149 આપ કહી રહ્યા છો તો કેટલા થયા ઇન્ડિયન કરન્સી? હમણાં તો 97 છે એ 9,086 રૂપીસ. 9,086 7,700 7,700 પ્લસ જીએસટી 18%. ઓકે ઇન્શાલ્લાહ ટ્રાય કરીશું. ઓકે હજી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો? હા જી શેખ સાહેબ હમણાં જે સ્લાઇડ્સ જોઈ તો એનામાં એમ જોયું ફાઉન્ડિંગ મેમ્બર કોસ્ટ ફાઉન્ડિંગ મેમ્બર પોઝિશન વેલિડ 1 year ફ્રોમ લોન્ચ ડેટ એનું શું આ શું છે? એટલે એ જે આપણે જે હમણાં $97 ભરી રહ્યા છે ને એ 1 વર્ષ વાસ્તે છે એ પૂરું. પછી જે ફાઉન્ડર્સ છે આપણે લોકો ફાઉન્ડર્સ એનું બી સબસ્ક્રિપ્શન રિન્યુ થશે પણ વાત એમ જ આવી ગઈ કે એ તમને ભરવાનું નથી ફ્રોમ યોર પોકેટ નથી ભરવાનું એ તમારા ઇન્કમમાંથી જ ડિડક્ટ થશે. હા એ જ મને કન્ફર્મ કરવું હતું કે ઇન્કમમાંથી ડાયરેક્ટ ડિડક્ટ થશે. હાજી ઓકે ડોક્ટર સાહેબ હાજી આપણા જે ઇન્ડિયાના અંદર જે આપનું ચાલી રહ્યું છે આનું કેમ્પેન આનું ઓન પેસિવ નું તો આનું કોશિશ કરીએ થોડું હિન્દી વર્ઝન બી આવે એનું સબ કેમ્પેન નું. હા આવશે ને બધું આવશે. હવે કામ સ્ટાર્ટ થઈ ગયું છે ને હૈદરાબાદના અંદર તો વहाँ બધું હિન્દીના બી બધા બેનર્સ આ તે બધું આવશે ઇન્ડિયાના અંદર. ઇન્ડિયા તો સૌથી મોટું માર્કેટ એ લોકો હશે ઇન્ડિયા જ તો સગલું આવશે હિન્દીમાં બી આવશે. નહીં જરૂરી નથી આપણે વધારે લોકોને આપણે એપ્રોચ કરી શકીએ છીએ મેક્સિમમ લોકોને હિન્દીમાં હોય. બિલકુલ હા આજનો ફોટો જોયા તમે ઓફિસના? હા દેખ્યા છે. હા કાલે સાઉથ થી કોઈ થોડા લોકો ગયા હતા વहाँ એટલે પરમિશન તો નથી પણ કોઈ એકાદ જણાને જવા દીધું હતું અંદર તો એ જઈને જોઈને આવ્યા હતા. અચ્છા ગુડ. હવે જેટલા બી આપ લોકોના પેન્ડિંગ હોય અને રજીસ્ટર થઈ ગયા હોય પેમેન્ટ ના હોય તો એને આપ પેમેન્ટ કરાવો જેટલા બી લોકોના છે. ઓકે સોફ્ટ લોન્ચ થઈ જશે તો પછી આ બી થઈ જશે. ને સેકન્ડરી ફાઉન્ડર અને પ્રાઇમરી ફાઉન્ડરમાં બી ફરક છે બે ચીજમાં જે મેઇન જે બેનિફિટ્સ જે આફ્ટર લોન્ચ છે એ પહેલા પ્રાઇમરી ફાઉન્ડરને જ થવાના છે. આના અલાવા જે ઇન્કમ પ્લાન અલાવા બીજા બી છે જે તો એ બધા એટલે મેઇન પ્રાઇમરી ફાઉન્ડરમાં આવે તો વધારે ફ્યુચર લોકો ફાયદા વધારે છે બરાબર બેનિફિટ્સ વધારે મળશે. હાજી
ઓકે તો અને એક મિસ્ટર એશ મુફારેની જે મીટિંગ થાય છે એમાં મેં મીટિંગમાં મે બી રાતે અટેન્ડ કર્યું તો મેં સુનું તો એમને કહેતા કે ગેટ 3 એન્ડ ગેટ ફ્રી. એટલે આમ તો કંપની એમ કહી છે કે તમે કોઈને બી અગર ના બી જોઈન કરી શકા ઇન યોર ટીમ તો બી પ્રોબ્લેમ નથી, કેમ કે તમને કંપની તરફથી આવશે જ જોઈનિંગ તમારા નીચે તંત્ર અને ઇન્કમ આવવાની જ છે. પણ અગર તમે લોન્ચના પહેલા અગર તમારા નીચે એટલીસ્ટ 3 લોકોને બી જોઈન કરી શકા તો યુ કેન ઇમેજિન કે 3 કેમ કે 3x3 આખું ગ્રો થશે. તો ઓટોમેટિકલી યુ વિલ હેવ અ ટીમ વિચ વિલ ગ્રો ફાસ્ટ. તો જે લોકોએ પહેલા ટીમ બનાવી હશે એ લોકોને ઇમિડિયેટલી એના બેનિફિટ દેખાશે ને જે ટીમ બિલકુલ નહીં બનાવી હોય એ લોકોને આવશે પણ એ લોકોને થોડા ટાઈમ પછી આવશે. જો કે બધાને ફાયદો સરખો જ થવાનો છે, બટ એક આ રીતના ટેગલાઈન આપું તો કે ગેટ 3 એન્ડ ગેટ ફ્રી. સો વી હેવ ગુડ ટાઈમ કે આપણે એના પર કોન્સેપ્ટ પર વર્ક કરીને અગર એક્ટિવલી કરી શકીએ તો ઘણું ફાઇન છે. હમણાં આપણે તસ્નીમ સાંજે જ એક ડેવલપમેન્ટ થયું છે કે આપણે બીએનએસ તરફથી એક આ રાખી રહ્યા છે, કોમ્પિટિશન રાખી રહ્યા છે ઓન પેસિવ સાથે મળીને કે આપણે એક ટોપિક આપશું કે વાય આઈ જોઈન્ડ ઓન પેસિવ. હિન્દીમાં એમ હશે કે मैंने ઓન પેસિવ को क्यों ज्वाइन किया. એના ઉપર આર્ટિકલ લખવાનું છે 500 વર્ડ્સમાં. તો હા, તો જે 10 બેસ્ટ આર્ટિકલ્સ હશે 10 આર્ટિકલ એને આપણે બીએનએસ નું ગિફ્ટ હેમ્પર આપશું. તો હા, એ લોકોના જજ એ લોકો રહેશે, ગુરસ્મિંદર જસવંત એ લોકો. તો આપણે બેનર બનાવીને એમના ફેસબુકના ઉપર જે આપણું ગ્રુપ છે ટીમ ચેમ્પિયન એનામાં નાખી દઈશું આપણે આખું બેનર બનાવીને. હા, ને તો એનામાં આપના લોકો બી એનામાં પાર્ટ લઈ શકે છે. ને ગ્રુપમાં બી નાખીશ બેનર. એનામાં હાજી જી સર, મારો એક ડાઉટ હતો. આપ જે કહી રહ્યા હતા ને કે $2 મળે પર સબસ્ક્રિપ્શન, તો એ જે આપના નીચે આપણે કરીએ એન્ડ ધેન કંપની જે આપના નીચે લાગે એ લોકો થ્રુ જ આવે કે નહીં ઓવરઓલ જનરલી કોઈ નવું મેમ્બર આવે ભલે કોઈના બી નીચે ઇરરેસ્પેક્ટિવ એ લોકો સી મળે આપના 3 લાખ થી ઉપર લોકો છે. અગર $2 હર મેમ્બર પર આપવા લાગે તો $6 લાખ કંપની આવે, $97 અને આપે $6 લાખ. તો એમ તો નહીં થઈ શકતું ને. તો એટલે આપના નીચે જે લોકો છે, આપના નીચે જે લોકો આવશે આપના થ્રુ યા કંપની કેમ્પેનના આવશે, ઇટ વિલ બી લાઈફ લોંગ. એટલે એકવાર તમારા નીચે જે આવી ગયું એટલે તમારા નીચે જ રહેશે હંમેશા. ને જ્યારે બી એનું સબસ્ક્રિપ્શન કટ થશે તમને $2 મળશે. એટલે તમને એક મહિનાની અંદર કોઈ સબસ્ક્રિપ્શનની ડેટ નહીં હોય. કોઈ કારે ભરતું હશે, કોઈ કારે ભરતું હશે, કોઈ કારે ભરતું હશે. તો આજે સપોઝ કે આજે તમારા નીચે 40 લોકોએ સબસ્ક્રિપ્શન ભરવું તો તમને આજે $80 આવી ગયા. પછી 1 કલાક બાદ બીજા 40 ભરવું તો પાછા $80 આવી ગયા. ઇન્સ્ટન્ટ તમારા એકાઉન્ટમાં આવતા રહેશે તમારા નીચે જેટલા લોકો હશે એનાથી. તો આ કંપની નવા લોકોને જોઈન કરતા જાય એટલે પછી ચાન્સીસ એમ બી છે ને કે કોઈ 1 મહિનો યુઝ કરીને પછી ક્વિટ કરી લે, સબસ્ક્રિપ્શન ના બી ભરાય. કંપનીનું કેવું એવું છે એમ છે કે એ લોકોનું લોગોરિથમ એવું બનાવ્યું છે. કંપની કેવું છે કે આજે આ જેટલા હમણાં છે એટલા જ આવીને બંધ થઈ જાય, એક બી ના આવે તો બી અમે 10 સાલ સુધી અમે તમારા લોકોને બેનિફિટ આપી શકીએ છીએ. એટલું અમારા પાસે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે બનેલું છે, કેમ કે એના અંદર શું છે કે એવરી 125 પછી 125 લોકો પછી તમારા નીચે સપોઝ 125 આવી ગયા તો તમારી આઈડી 3માં બ્રેક થઈ જશે. એટલે એકની તમારી 4 આઈડી થઈ જશે. તો એ 4 આઈડી જે બચેલી 3 આઈડી છે કઈ બાજુ જઈને લાગશે એ તમને ખબર. જ્યાં જગા ખાલી હશે કંપનીમાં ફિટ થઈ જાય. થઈ શકે ફોરેનમાં બી થઈ જાય, ફોરેન વાળાની કોઈની તમારી નીચે આવી જાય. તો ઇન ધીસ વે ઓલ્સો જોઈનિંગ વિલ ઇન્ક્રીઝ. પછી ઉપરથી જે લોકો તમારા અપલાઈન, હવે મેં સપોઝ મને 3 બનાવવાના છે પણ મેં આજે મારા નીચે 13 લોકો છે તો 10 ક્યાં જશે? તમારા નીચે આવશે. મારા નીચે જે ટીમ છે એનામાં આવશે.